હેલો ગાઈસ, કેમ છો? આજ હું આવી ગયો છું સુરેન્દ્રનગરમાં અને બોટાદથી સુરેન્દ્રનગર આવી તો ગયો છું, પણ હું આજ રવિવારની રજા માણવા આવ્યો છું અને હું તમને દેખાડીશ કે આજ અમે ક્યાં ક્યાં ગયા અને કઈ સાઈડ અમે જવાનું છે. અને આજ સાંજ સુધીમાં તો બોટાદ પણ જવાનું જ છે, પણ તોય ફરીથી જો આ છે ચોટીલા હાઈવે. હવે અહીંથી આપણે જઈશું સુરેન્દ્રનગર એન્ટર થશી. સુરેન્દ્રનગર ગામ બજારમાં જઈશું. અત્યારે અમે તમને દેખાડીશ, વિડીયોમાં એન્ડ તક જોતા રહો તમે. જો ગાઈસ, આ છે ચોટીલા જવા માટે બસ સ્ટેન્ડ, જેમાં અહીંથી ચોટીલા રાજકોટ જવા માટે અહીં તમારે બસ સ્ટેન્ડ મળી જશે બસ. અને આ સાઈડથી આપણે જઈશું સુરેન્દ્રનગર બજારમાં આટો મારવા. તમે જોઈ શકો છો, આ આવશે ભોગાવો, જે ભોગાવો ડેમ આવશે. હવે જો આ સાઈડ રેલવે પુલ છે અને આ સાઈડ ડેમ છે, સામે ડેમ છે, તમે જોઈ શકો. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. આ છે સુરેન્દ્રનગરનો મેન ચોક, એટલે ટાવર, જે જૂનામાં જૂનો ટાવર કહેવાય છે. અને હજી પણ એની ઘડિયાળ ચાલુ છે. જોઈ શકો છો, સામે મેન ચોક છે. જોઈ શકો છો, અહીંયા બજારમાં આપણે આવી ગયા છીએ અને વસ્તુ લેવાની છે. એ વસ્તુ પણ તમને દેખાડીશ કે શું શું અમે લીધું. અને તમે વિડીયો અમારો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમારી સાથે છે, એટલે મારા માસીના દીકરા, મારા ભાઈ છે. જો ગાઈસ, જોઈ શકો છો તમે, આ હલવો આવે છે. આ જોઈ શકો છો તમે, આ મોટી મેન બજાર છે, જે આખું સુરેન્દ્રનગર આમાં આવે છે. આખે મોટી મેન બજાર કહેવામાં આવે છે આવડિયા. તો ગાઈઝ, આ છે મહેતા માર્કેટ, જે સુરેન્દ્રનગરની વેપારી લાઇનમાં સૌથી મોટામાં મોટી માર્કેટ કહેવામાં આવે છે, મહેતા માર્કેટ. જોઈ શકો છો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં પણ જરૂર લખીને મને કહેજો ગાઈસ.